શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જો રવિવાર છે અને જો આપણે પેપર આમ તો 4 પૂરા થઈ ગયા છે અને આપણે વિડીયો બ્લોગ ઉતાર્યો તો શોર્ટ બ્લોગ ઉતાર્યો છે એ આપણે આજે આવી જશે અથવા કાલ આવી જશે. અટાણે જો અગાઉમાં થયા છે 10:30 જેવું થયું છે અને જો આજે મારી બેનને મારા જીજુને ને બધાને જમવાનું છે અને મારા ફઈના છોકરાને બધા આવ્યા છે ભાવનગરથી. આપણે ચાલો બધાને જમવાનું કરવાનું છે આજે, એટલે ફોન તો બધાને કરી દીધા છે, જમવા એટલી વાર છે. દાળ ભાતને આપણે બધું બાફવા મૂકી દીધું છે, હવે આપણે શાક રોટલીને એવું કરવાનું છે. ચાલો એ બધું કરી નાખીએ ને જો આપણે પણ મસ્ત તૈયાર થઈ ગયા છે. જોતાનો અગાઉ થઈ જો 10:30 પણ 11:15 થઈ ગયા છે અને જે થોડુંક કામ ઘરનું બાકી છે તે કરી લે પછી તમને મળીએ. આપણે જો કંઈક આવા કપડાં પહેર્યા છે, પહેર્યા છે આજે, જો તમે જોઈ શકો છો. ક્યાં લાગે છે કોમેન્ટ કરીને કહેજો. આજે આપણે જો પોનીવાળી છે, કારણ કે જો હમણાં ગરમી છે, ઘરે છે એટલે પોની, નકર કોલેજે જઈએ આપણે એટલે અમોડો જ લઈ લઈએ મસ્ત. જો ભાત બાફવા મૂકી દીધા છે મસ્ત, અને જો દાળ બાફવા મૂકી દીધી છે. હવે આપણે રાઈસનો વઘાર કરવાનો છે તે કરી લઈએ. જો 2 ચમચી જેટલું ઘી મૂક્યું છે. હવે હમણાં આપણે જીરું નાખી દઈશું. જો ઘી મસ્ત ગરમ થઈ ગયું છે. ઘીની સુગંધ બહુ મસ્ત આવે છે. આપણે જે રાઈસ હજી બહુ બફાણા નથી એટલે તેમાં આપણે નાખી દઈશું, એટલે મસ્ત આપણે રાઈસ છૂટા છૂટા થઈ જાય. મસ્ત આપણે મિક્સ કરી લઈશું. આપણા મસ્ત જીરા રાઈસ હવે થઈ ગયા છે. થોડીક વાર બાફવા જઈશું, પછી આપણે પાણી હોઈ જાય ત્યાં લગી. ચાલો તો થોડુંક ઘરનું કામ બાકી છે તે કરી લે. થોડુંક વાસણ ટેકવાના સવારના બાકી છે અને સંજવારી બાકી છે. ચાલો કરી લે પછી તમે મળીએ. આપણે જો મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છીએ અને જો આપણે હાથમાં ગરમ થાય અંગોળા લઈ લીધા, પછી હમણાં આપણે પાણી લઈ લઈશું પાકથી. અને જો આપણે ટાણે બટેકાનું શાક કરવાનું છે, જો એટલે આપણે બટેકા સુધારી નાખીએ. પહેલાં છાલ ઉતારી નાખીએ, પછી આપણે બટેકા સુધારી નાખીએ. જો દાળ ભાત મસ્ત થઈ ગયા છે આપણા રાઈસ, અને જો દાળ પણ બફાઈ ગઈ છે. દાળ વઘારે છે મમ્મી, જ્યાં આપણે શાક સુધારી નાખીએ, કારણ કે જો ઘરનું બધું જ કામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે ચાલો આપણે સુધારી નાખીએ ફટાફટ, હમણાં મહેમાન આવી જશે. ટમેટું ને મરચું ને બધું એકને ખાલી એડ કરી નાખ્યું છે, ખાલી વઘારવાનું જ બાકી છે. અને જો આપણા જીરા રાઈસ થઈ ગયા તમને બતાવી દઉં. જો આપણા જીરા રાઈસ મસ્ત થઈ ગયા છે. બટેકા મસ્ત વોશ કરી દીધા છે. હવે આપણે મસ્ત શાકનો વઘાર કરી નાખીશું. અને જો કુકર પણ મૂકી દીધું છે. લોટ બાંધવાનો છે, પૂરી કરવાની છે આપણે. અને જમવાનું કેમ કરવું છે ચાલો તમને બતાવું. આપણે જમા દીદીને અને જીજુને જમવાનું કેમ કર્યું, કારણ કે લગ્ન પછી આપણે રોટલા દેવાના હોય એવું કંઈક હોય રસમ. તમે એવું તો બધાની ઘરે હોય, લગ્ન પછી વાયણું જમાડે એવું હોય. આપણે કાઠિયાવાડીમાં એમ કે રોટલા જમાડે ને પછી વાળકીમાં એમ કે વાયણું જમાડે, એટલે આપણે વાયણું જમાડવાનું છે. આમ તો અમે કાઠિયાવાડી જ છીએ એટલે આપણે રોટલા દેવાના છે. એટલે જમા દીદીને અને જીજુને જમવાનું કર્યું છે. અને મારા ફૂઈનો છોકરો તે ભાવનગર ભણે છે, તે સુરત આવ્યો છે અને તેને પણ સાથે જમવાનું કર્યું છે. અને હજી તે આવ્યા નથી, મારા ભાઈને તે તેડવા ગયા છે. હમણાં આવશે એટલે તમને બતાવીશ, કારણ કે એ કોઈ દિવસ મારા બ્લોગમાં આવ્યા નથી. મારા દીદીને જીજુ તો આવ્યા છે, લગ્નનો તમે કેસેટ વિડીયો જોયો જ હશે, એમાં આવ્યા છે. મારા ભાઈને તમે આમ કોક વાર તો આમ વિડીયોમાં જોયા છે, પણ આમ
આમ નથી જોયા કે મેં તમને આમ રૂબરૂ બતાવ્યા. આવશે એટલે તમને રૂબરૂ બતાવીશ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ મસ્ત બનવાનો છે. સમોસા તળીએ છીએ. મસ્ત બધી બની ગઈ છે ને જે ચોપડે છે એક થપ્પડ રોટલી કરી છે આપણે. આમ તો જો બધું જમવાનું બની ગયું છે. મહેમાન આવે એટલી જ વાત છે, પછી મહેમાન વડે ફટાફટ બાયણે જમાડી દઈએ. મારી બેન છે, આ મારા ફઈના છોકરાનો, ઓલા મારા જેજોના મારા ભાઈ છે. અમે બધા જમવા બેસી ગયા હતા અને મારા જેજો ઊંચું મોઢું નહોતા કરતા. અને જો આ છે અમારે ઘરે બેસા તો મારા પપ્પાના ફ્રેન્ડને જો એને ખબર પડી ગઈ કે હું વિડીયો ઉતારો તો મારી પાસે આવતો હતો. પછી મારી ફ્રેન્ડની ઘરે ગયા અને આ મારી ફ્રેન્ડ છે ને ઘણા સમય પછી અમે મળ્યા. આમ તો 2-3 વર્ષ પછી અમે કોન્ટેક્ટમાં આવ્યા અને પછી અમે જેની ઘરે બેસવા ગયા અને ખૂબ મોજ કરીને ત્યાં આપણે ઘડી પહેલાંની બહુ બધી વાતો હતી એ બધી વાતો કરીને બહુ મજા આવી. પછી આપણે મસ્ત પછી કાલે પેપર હતું ઘરે આવતા રહ્યા. આપણે જો મારી ફ્રેન્ડની ઘરે આવતા રહ્યા છે. અટાણે વાગવામાં થયા છે 11:15 જેવું થયું છે અને દાદા પણ જો સુવાની તૈયારી કરે છે. ટી પણ બંધ કરવાનું કહે છે. ચાલો ટી બંધ કરી દે પછી આપણે મસ્ત સૂઈ જઈએ કારણ કે જો થાકી ગયા છે કારણ કે બધાને જમાડ્યા હતા. એ બ્લોગની આમ જ છે વિડીયો, એ પણ તમે જોઈ લેજો. અને તે પછી બધા બસમાં બેસી ગયા છે અને એ રાજકોટ મળવા ગયા છે. હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ. જો વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.
ફરીવાર કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, બાય.